નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર। આજે આપણે ગણિત ધોરણ 8 ની અંદર પ્રકરણ 7 માં સ્વાધ્યાય 7 ની અંદરનો પાંચમો દાખલો છે એ આપણે ભણીશું। પાંચમો દાખલાની અંદર આપણે કીધું છે કે એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો। એટલે અહીંયા તમે એક કોઈ પણ એક વસ્તુ લીધેલી છે અને એક વસ્તુ 1239 રૂપિયામાં લીધી પણ એની સાથે સાથે જીએસટી પણ એમાં લાગી ગયું છે। તો આપણે અહીંયા જોઈએ તમે અહીંયા સમજી શકો છો કે આ વસ્તુ લીધી છે એટલે વસ્તુની વેચાણ કિંમત જે છે આ વેચાણ કિંમત છે એ 1239 છે અને 1239 ની અંદર જીએસટી છે એનો 18% લાગી ગયો છે। હવે જીએસટી સાથેની કિંમત છે તો આપણે એની છાપેલી કિંમત અહીંયા 100 રૂપિયા છે। આપણે આગળના દાખલાઓમાં પણ કરી છે છાપેલી કિંમતને ધારી અને પછી આપણે એ રીતના પણ ગણતરી કરી શકીએ પણ છતાં એ રીતના તમને એ રીત કેવી લાગી છે અને અત્યારે હું તમને અહીંયા આ બીજી રીત કરાવું છું એ કેવી લાગી છે એ તમે ચોક્કસ કમેન્ટ બોક્સમાં જઈને જણાવજો કઈ રીત સારી છે એ આપણે જોઈશું। અહીંયા આપણે સમજવાનું શું છે તો આપણે એ વસ્તુ સમજવાની છે આપણે અહીંયા ફક્ત પહેલા જીએસટી 18% લાગી છે એટલે સમજવાનું છે। તો જીએસટી 18% ક્યારે લાગે તો જ્યારે આપણી મૂળ કિંમત 100 રૂપિયા હોય તો જીએસટી સાથેની કિંમત એટલે કે આ કઈ થશે જીએસટી સાથે એની કિંમત થઈ જશે 118 રૂપિયા અને આ જીએસટી સાથેની કિંમત એનો મતલબ શું થાય તો કે વેચાણ કિંમત જીએસટી સાથે વેચવાનું। હવે આપણને શું આપેલું છે તો કે વેચાણ કિંમત આપેલી છે તો આપણે વેચાણ કિંમતના ખાનામાં અહીંયા લખી દઈશું 1239 આ મૂળ કિંમત અથવા તો છાપેલી કિંમત આપણે એની છાપેલી કિંમત લખી મૂળ કિંમત છાપેલી કિંમત આપણને આપેલી નથી। તો હવે શું કરવાનું તો છાપેલી કિંમત આપણે શોધવાની છે તો શું કરશું તો આનો અને આનો ચોકડી ગુણાકાર થશે એટલે આનો એટલે કે આપણે અહીંયા આવી ગયું છે તો આનો આનો ગુણાકાર એટલે 1239 આ રીતના તમે સીધે સીધું પણ પદ અહીં માંડી અને આનું ગુણાકાર ભાગાકાર કરીને જવાબ મેળવી શકો છો। તે રીતે રહે છે આપણે જોઈએ। હવે ધારો કે તમને હું અહીંયા બીજી પણ એક રીત સાથે સાથે બતાવી દઉં છું કે આપણને આ છેદ ઉગાડવામાં ઘણી વખત ક્યારેક આપણને ગુણાકાર છે એ બધું આવડતા નથી તો એ કન્ડિશનમાં શું કરવું તો એ કન્ડિશનમાં તમે શું કરશો તો કે છેદ ઉગાડવા માટે પણ હું તમને ટેકનિકલ છેદ ઉગાડતા નથી આવડતા એમાં આપણે સમજીએ તો શું કરીશું આપણે તો કે એ અહીંયા આપણને ડાયરેક્ટ ભાગાકારની રીતે પણ આપણે કરી શકીએ। ડાયરેક્ટ ભાગાકારની રીતે કેવી રીતે તો કે જો 3 આંકડા છે તો એમાં 3 લેશું તો 123 થશે। હવે 118 તો 123 હોય તો એક વડે ભાગ ચાલશે અહીંયા 5 વધશે 0 0 ઉપર કરશું 9 તો અહીંયા 59 થાય 59 સાથે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા ભાગમાં 0 થશે એ પછી આપણે લખશું પોઈન્ટ એટલે અહીંયા મને આવશે 0। હવે 500 ને 9 તો આપણે ખબર પડી કે 18 ના ઘડિયામાં લેવાળો છે 18 50 9 થાય એનો મતલબ કે 118 50 500 ને 9 થાય આ એકને જવાબ આવી જશે। તો આ બંનેને આપણે સાદું આપી દીધું તો e આગળ 10.5 અને એના ગુણ્યા 100 છે। હવે 100 વડે ગુણાકાર કરતા તો આપણને બધું આવડે જ છે કે જ્યારે બે ગુણ્યાવાળી સંખ્યા હોય તો 100 હોય તો આપણે બે આંકડા પછી ગુણ્યામાં ખસાવવાનું છે એટલે કે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ આપણે ખસાવી દીધું પણ હજી બીજા આંકડા પછી પોઈન્ટ ખસાવશું એટલે આપણને એનો જવાબ જે છે એ એક્ઝેક્ટ જવાબ કેટલો મળશે તો કે 1050। આ આપણી શું થશે તો છાપેલી કિંમત આપણને મળશે। તો આ રીતના આ દાખલાને આપણે ટૂંકી રીતે અને સરળ રીતે અથવા તો જ્યારે તમે છેદ ઉગાડતા આવડતા હોય તો આ રીતના સીધી રીતના ભાગાકારની રીતે પણ તમે દાખલો સરળતાથી કરી શકો છો। તો આ રીત કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જઈને તમે ચોક્કસ જણાવજો। આ વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં ઉતારી લેજો। ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી મસ્ત રહો। તંદુરસ્ત રહો।